પ્રયોગ ઈ. ચાલો, 5 ચોકટના પત્તા છે, ફક્ત ચોકટના કીધા છે. હા, ચોકટના 5 પત્તા છે, એમાં એક 10 પત્તું છે જે આપણે 10 કહેતા હોય, બરોબર. પછી ગુલામનું છે, રાણીનું છે, રાજા છે અને એકો છે. એટલે 1 2 3 4 અને 5, બરોબર. તો પ્રયોગ એમાં કઈ રીતે લખવાનું કે પત્તાની કુલ સંખ્યા, પત્તાની કુલ સંખ્યા. ચાલો, એમાં કયા કયા છે? 10 નું છે એ લખી નાખો ભાઈ કૌંસમાં. 10 છે, ગુલામ છે, પછી રાણી છે, રાજા છે અને એકો છે. એટલે એવા કુલ પરિણામ કેટલા થઈ ગયા? ટોટલ 5. ચાલ, પછી પહેલા કુલ પરિણામ લખી નાખો. એના પછી શું કીધું છે કે જેટલા બી આ 5 પત્તા છે એ બધા પત્તાના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે, બરોબર. સરખી રીતે ચીપેલા છે. એના પછી એક પત્તું યાદચ્છિક રીતે, એટલે કે 5 પત્તામાંથી એક પત્તું જોયા વગર કાઢવામાં આવે છે, બરોબર. કે એક પત્તું યાદચ્છિક એટલે જોયા વગર કાઢવામાં આવે છે. તો તે પત્તું, જે બી પત્તું આપણે 5 પત્તામાંથી નીકાળીશું એ પત્તું રાણીનું હશે. તેની સંભાવના કેટલી છે એ આપણે શોધવાની છે. એને ઘટના એ, એને નામ આપવાનું ઘટના એ, બરોબર. પછી માં લખવાનું કઈ રીતે? તો કે યાદચ્છિક રીતે. કાં તો પછી આવું લખવાનું કે 5 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા કે યાદચ્છિક રીતે કાઢતા, યાદચ્છિક રીતે કાઢતા રાણીનું હોય તેવા શક્ય કુલ પરિણામ. ચાલો, હવે તમે વિચારો આ 5 પત્તામાંથી રાણીના પત્તા કેટલા છે? અંદર એક જ છે. એટલે એવા શક્ય કુલ પરિણામ કેટલા થાય? 1. એટલે આની સંભાવના થશે P of A બરાબર A ના છેદમાં E. ચલો, A એટલે કેટલા કહેવાય? 1. 1 ના છેદમાં 5 એ આપણો જવાબ, બરોબર. 1 ના છેદમાં 5. પછી આગળ વાંચો. હવે આ જે 2 આમાં વાંચો. આ પહેલાની સંભાવના મળી ગઈ. પછી આગળ વાંચો. જો રાણીને કાઢીને, એટલે કે રાણીને આ 5 પત્તામાંથી રાણીને નીકાળી દેવાની છે, બરોબર. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે, એટલે રાણીને આપણે બાદ કરવાની છે. 5 પત્તામાંથી આ 10 ગુલામ એકો કયા થાય છે? 10 ગુલામ, રાણી, રાજા અને એકો. આમાંથી અત્યારે ભાઈ રાણીને બહાર કાઢી નાખી તો પત્તા બચ્યા કેટલા કહેવાય? 4. એટલે આપણા કુલ પરિણામ કેટલા થઈ ગયા? 4. તો પછી અહીંયા લખવા પડે ઘટના બી માં, જે આપણને શોધવા કીધું છે. ઘટના બી કે રાણીને કાઢીને એક બાજુ પર મૂકતા મળતા કુલ પરિણામ કેટલા થશે? પરિણામ બરાબર 4 થાય. સમજાય? 4 થાય. અને એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા કે કાઢતા, યાદચ્છિક રીતે પસંદ કરતા પત્તું એકો હોય તેવા કુલ શક્ય પરિણામ.
તેવા કુલ શક્ય પરિણામ કેટલા છે ભાઈ? એકા. પરિણામ બરાબર 1. ચાલો હવે આના માટે સૂત્ર થાય P of B બરાબર V ના છેદમાં E. ચલો B એટલે કેટલા લઈશું અહીંયા? 1. 1 ના છેદમાં કેટલા આવશે? 4. કેમ કે હવે રાણીને બાદ કરવાની છે, સમજાયું? આ 5 પત્તા છે, કુલ 5 માંથી એક પત્તું આપણે જે રાણીનું છે એને બાજુ પર મૂકી દેવાનું છે અને પછી ગણતરી કરવાની છે. તો ભાઈ 5 પત્તામાંથી જો હું રાણીને કાઢી નાખું અને એકો હોય તેની સંભાવના 1 ના છેદમાં 4 થાય. ખ્યાલ આવ્યો? 1 ના છેદમાં 4 થાય. બરોબર. ચાલો આટલું ખબર પડી ભાઈ. લખવાનું કઈ રીતે એ વસ્તુ, કેમ કે 4 ગુણમાં પૂછાય તો તમે થોડું વ્યવસ્થિત ભાઈ લખવા પડે, સમજાય કે ભલે પ્રશ્ન ટૂંકો હોય બાકી. ચાલો હવે આ ઘટના એને ભાઈ મેં જરા ભૂસી નાખું. હવે ઘટના C. ચાલો પછી આગળ શું કીધું છે? એમાં એ આપણે ગણતરી થઈ ગયા, એની સંભાવના થઈ ગઈ. બરોબર. પછી આગળ શું કીધું છે કે રાણી હોય તેની સંભાવના. તો ઘટના C માં યાદચ્છિક રીતે પસંદ કરતા પત્તુ રાણી હોય તેવા કુલ શક્ય પરિણામ. તેવા શક્ય કુલ પરિણામ. શક્ય કુલ પરિણામ. ચાલો અને આ B ની છે, સમજાઈ ગયું? કે આમાં શું કીધું છે કે રાણી હોય તેની સંભાવના. પહેલા શું કીધું છે કે ભાઈ રાણીને બાદ કરી દીધી છે. એ 5 પત્તા કુલ હતા, એ 5 પત્તામાંથી ભાઈ રાણીને કાઢી નાખી છે, સમજાયું? એ 5 પત્તામાંથી રાણીને કાઢી નાખી છે અને પાછું બી આપણને પૂછ્યું છે કે રાણી હોય તેની સંભાવના શું થશે. તો રાણી કેટલી હશે ભાઈ અંદર? કાઢી નાખીએ તો 5 માંથી 0. તો આની સંભાવના થશે એવા કુલ પરિણામ 0. એટલે P of C બરાબર C ના છેદમાં E બરાબર 0 ના છેદમાં 4 બરાબર 0. સમજાય?